જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હવે ગાડીમાંથી બ્લોગ શરૂ કરી દો। બા પાછળ બેસી ગયા છે ને અમે જઈ છીએ ભવનાથ દર્શન કરવા। તો ભાઈની છે બીજી ગાડીમાં અને અમે છીએ આમાં। ચાલો જો આપણે આજે જુનાગઢ આવ્યા છીએ તો દર્શન થઈ જાય। જય માતાજી, જય ભોળાનાથ। બાય બેસી ગયા, હજી વાર છે જમવાની, એટલે આપણે આટો મારીએ એવી। ચાલો બધા ભવનાથ। ભવનાથ તલેટી હવે આરતી હવે ન થઈ હોય તો મંદિરે દર્શન થશે તો આપણે એમના દર્શન કરી લઈ આવશું। મસ્ત જો ડુંગરા ઉપર લાઈટ પડે છે ગિરનાર ઉપર, મસ્ત નજારો છે આજે। અમે ભવનાથ પૂગી ગયા છીએ। જય ભોળાનાથમાં। જો આપણે થોડાક હવે પગથિયા ચડશું કા, આખો તો નહીં ચડાય, હાથ પડી ગઈ છે। હા બધા આવશે, ભાઈ આવી ગયા। Well, ready? Yeah, no, yeah. બાપુના ધોળા તખાવતા પડ્યા છે। જય માતાજી। કુંડાલ ને મોરવી આવી ગયા। આરતી ટાણે ભોગી ગયા, આપણે દર્શન થઈ જાય ને। આપણા ભાઈ ખારા કા ભાઈ આરતીમાં ફળી ગયા મહાદેવ ને અહીં ભોળાનાથ અહીંયા ગયા છે જુનાગઢ। હમણાં થાય છે શિવરાત્રીનો મેળો શરૂ થી પહેલા અમે આવી ગયા છીએ। બહુ ગળદી હોય અને મેળામાં જ બહુ હોય। હવે બસ 10-12 દિન વાર છે મેળાની। હવે જો થોડાક ફ્રી હતા લગ્નમાં તો કે આપણે દર્શન કરીએ, થોડા પગથિયા ચડે, બધા દર્શન કરી લેજો। ચાલો હવે આગળ આપણે દર્શન કરાવીએ।
સમલા કેમ પેલા બીજા નીતિની જાય પ્રદક્ષિણા કરે છે નાલ લઈ ગા સાંડલા કરે રીતિ બધાના હે અત્યારે બહુ પબ્લિક નથી એટલે વિડીયો ઉતારવા જાય નકર ન ઉતારવા દે. હાલો જાય ને હાલો ભવદીપ ગાય છે કુંડ આજે અત્યારે બંધ છે હા ઉતારો